उदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात्। सकल श्रद्धाय विद्महे प्रचोदयात्। ओम तत्वयामि ब्रह्मणा वन्दमानः तदा शासे यजमानो हविर्भिः अहिरमानो वरुणेह भोज्यरूषगुं समान आयुः प्रगणोषि। ओम ज्योतिकलशदेवताभ्यो नमः। पूजयामि ध्यायामि ततो नमस्कार। ब्रह्मवेदान्तविदो वदन्ति परमं प्रधानं पुरुषसथानि विश्वोद्गते तस्मै नमो विघ्नविनाशनाय। ओम यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः सुनवन्ति दिव्यैषवे वेदे शाङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावसदगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सवितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मंगलाय तनोहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। दश दिशाओं आरती आपी दो। ओम सुता मया वरदा वेद माता प्रचोदयन्तं पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकं। देवताओं आरती आपो। ओम देवाभिवंदनम देवाभिवंदनम देवाभिवंदनम। जाते आरती ले लो। आत्माभिवंदनम आत्माभिवंदनम आत्माभिवंदनम। थाળી લઈને પેલી બાજુ દિશા પાછળના ભાગે પડી જાઓ। બાકી આ ભાઈઓ અને બહેનો છે હાથ ઊંચા કરે। થાળી પેલી બાજુ ઊંચી કરી દો બાસ ઊંચી કરો। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समझे पण ए अवतारी चेतना शक्ति 1911 ની અંદર અવતરી થઈ ગઈ। આપણને બધાને ક્યાંય ખ્યાલ નથી પણ પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે 15 વર્ષની ઉંમરના હતા 1926માં 1926ની અંદર જ્યારે પૂજામાં બેઠેલા હતા વસંત પંચમીનો દિવસ હતો તે સમયે એમને પ્રકાશના દર્શન થાય છે અને એ પ્રકાશને એમને પ્રેરણા આપે છે કે છેલ્લા 3 જન્મથી તારી સાથે છું અને ચોથા જન્મમાં પણ તારી સાથે છું એટલે તું ગભરાઈશ નહીં। અને એમને ચોક્કસ કામ સોંપવામાં આવે છે। શું કામ સોંપવામાં આવે છે? યુગ પરિવર્તન માટે દિવ્ય વાતાવરણ બનાવવાનું। પહેલાં પોતે તપ કરવાના અને પછી બીજાને એ તપસ્વીના તપના માધ્યમથી બીજાને પણ તપસ જેવા બનાવવાના દેવતા જેવા બનાવવાના। એટલે એમને સંકલ્પ લીધો મનુષ્ય માત્રમાં દેવતાનો ઉદય અને ધરતી પર સ્વયંનું અવતરણ। એની સાથે સાથે જે પ્રકાશપુંજ 1926માં હતો એ અખંડ દીપકના રૂપમાં સ્થાપિત થયો। આજે પણ 99 વર્ષ થયા છે એ અખંડ દીપક શાંતિપુંજમાં પ્રગટી રહ્યો છે અને આવતા વર્ષે 2026માં એને 100 વર્ષ પૂરા થાય છે। અમારા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દીપક 40 વર્ષ સુધી સતત પ્રજ્વલિત રહે એ સિદ્ધ થઈ જાય છે। એટલે સિદ્ધ જ્યોતિ છે તેનો એક અંશ આ કળશની અંદર છે। એની સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવે જે
24 લાખના 24 મહાપુરુષોને કર્યા એની તપ શક્તિનો એક અંશ આ કળશની અંદર છે. શાંતિકુંજ હરિદ્વાર જે વિશ્વામિત્રની તપસ્વી છે ત્યાં પરમ પૂજ્ય ગુરુદેવે શાંતિકુંજની સ્થાપના કરી એને 50 વર્ષ 2024માં પૂરા થાય છે. તો એ ત્રિવેણી સંગમની જે શક્તિ છે એ શક્તિ આ કળશની અંદર આપણે ભરી છે. એ કદાચ આપણને ના દેખાય કારણ કે જે રીતે અર્જુન કૃષ્ણ ભગવાનને સમજી શક્યો નહોતા અને જ્યારે એને વિરાટ સ્વરૂપ આપતા પહેલાં કીધું કે દિવ્યમ દદામી મેં ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું, તું એનાથી જો. એ દિવ્ય દ્રષ્ટિ આપણી અંદર ક્યારે આવે? જ્યારે અમે દેવત્વને ધારણ કરીએ તો. દેવત્વને ધારણ કઈ રીતે કરી શકાય? અમારા ઋષિઓ કહે છે કે આદિકાળથી એક મંત્ર સતત સાધનાના રૂપમાં ચાલી રહ્યો છે, એ છે ગાયત્રી મહામંત્ર. ગાયત્રી મહામંત્રના છેલ્લા ચરણની અંદર કહેવામાં આવે છે, હે પરમાત્મા અમારા સર્વની બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. અમારે બધાએ સન્માર્ગ તરફ જવું છે, સન્માર્ગ જવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જન્મ જન્માંતરના કસાય કલ્મશો મોહ માયા અમને પકડી રાખે છે. તો એમાંથી મુક્ત થવા માટે અને અમે દેવત્વને ધારણ કરી દેવતા જેવા બનીએ એટલા માટે અમારા ઋષિઓએ ગાયત્રી મહામંત્રનો જપ કરવા માટે કીધું છે. તો આ કળશ આપણને બધાને પ્રેરણા આપે છે કે અમારા ઘરની અંદર દેવત્વનું વાતાવરણ બનાવવું હોય તો અમારે ગાયત્રી મહામંત્રનો જપ કરવા જોઈએ. એની સાથે સાથે પ્રત્યેક હિન્દુના ઘરમાં તુલસી ક્યારો હોવો જોઈએ, જેમાં પૂજા કર્યા પછી કળશ સૂર્ય ભગવાનને ચડાવવું જોઈએ. અને ત્રીજી વસ્તુ એ છે કે અમારે ભગવાનને જમાડીને જમવું જોઈએ. ભગવાનને જમાડીને જમવાની વાત આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કૃષ્ણ ભગવાને કીધું છે કે ભગવાનને જમાડીને જમો. તો યજ્ઞ ભગવાન કોણ છે? યજ્ઞ ભગવાન એક એવું સ્વરૂપ છે કે જે અમને પરમાર્થની ભાવના વિશ્વાસ છે. અમારા ઘરના વાતાવરણને પવિત્ર નિર્મળ બનાવે છે અને અમે જે કંઈ પણ અન્ન છે એ અન્ન પરિશુદ્ધ થાય છે અને અમારા બધાના ચિંતન ચરિત્ર અને વ્યવહારમાં સુધારો થાય છે. તો એ સમજી લઈએ. અત્યારે તો ગેસ છે, ગેસના ચૂલા પર તાંબાનું એક પાત્ર આવે છે જે ગાયત્રી પરિવારની શાખામાં અથવા તો મંદિરમાં મળે છે, ત્યાંથી લાવીને ગેસ પર ગરમ કરવા મૂકવાનું. જ્યારે એકદમ લાલ ચોળ થઈ જાય ત્યારે મીઠા વગરની અને મરચાં વગરની એક રોટલી બનાવવાની, એને 5 ગ્લાસ કરવા માટે ઉપર ગોળ અને ગાયનું ઘી નાખવાનું, એને મિક્સ કરીને થોડું થોડું આપણે 5 વખત ગાયત્રી મંત્ર બોલાવીને સ્વાહાની સાથે જમાડવાનું. લોટ ના હોય તો આપણે ચોખા લેવાના, ભાત મીઠા વગરનો, એની અંદર ગોળ ઘી મૂકીને 5 આહુતિ આપી દેવાની. શાના માટે આપવાની? કે જેવું ખાઈએ ને તેવું મન, એવા જ વિચારો અંદર અમે આવે. અમે જો તામસિક ખોરાક ખાઈશું તો મનમાં એવો જ વિચાર આવવાનો છે. તો ખોરાક સાત્વિક હોવો જોઈએ. એની અંદર જે કંઈ પણ હોય દોષ અને દુર્ગુણ એને પરિશુદ્ધ કરવા માટે, એના માટે એને બલિ વૈશ્ય યજ્ઞ કહેવામાં આવે છે. તો એમાંથી બાકીનું જે વધે એ બધાએ પ્રસાદમાં લઈ જવાનું. તો દેવત્વને ધારણ કરવાનો 3 નિયમ છે. પહેલો નિત્ય ગાયત્રી મહામંત્ર જપ, બીજું બલિ વૈશ્ય યજ્ઞ અને ત્રીજું જે છે તે તુલસી જાળો. બરાબર છે? તુલસી 24 કલાક ઓક્સિજન આપે છે. તો એ ભાવ સાથે અમે પરમાત્માને વિશ્વાસ અપાયો છે કે જે કળશ શાંતિકુંજથી પ્રવાહિત થતો થતો અમારા ગામ સુધી આવ્યો છે તો અમે ચોક્કસપણે એને સ્વીકાર કરીશું. ભક્ત અને ભગવાનનો જે સંબંધ છે તે અતૂટ છે. આપણે સામાન્ય રીતે મંદિરે પહેલાં જઈએ છીએ અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, પણ આ કળશ એટલે કે ભગવાન તમને બધાને મળવા માટે આવ્યા છે એટલા માટે કે આપણે પણ એમના જેવા બને, એક માતા કે બાળક પણ એમના જેવું બને એટલા માટે ભગવાનની ઈચ્છા છે, હિમાલયની ઋષિસ્તાઓની ઈચ્છા છે કે મારા સંતાનો અમારા જેવા બને અને પુનઃ દેવ સંસ્કૃતિની સ્થાપના થાય અને અમારો દેશ એ ફરી પાછો જગતગુરુ શંકરાચાર્ય બને. તો એ ભાવ સાથે 2 હાથ જોડી નમન કરીએ. ઓમ નમો સવંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય શિશિરોર્વાવે સહસ્રનામ્ને પુરુષાય સહસ્રતે સહસ્રકોટિ યુગધારણે નમઃ સહસ્રકોટિ युगधारणे नमः. बोले ज्योति कलश भगवान की जय, युगाधिपति महाकाल की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर. આપ સૌને અભિનંદન. આ કાર્યની અંદર આપે જે પ્રતીક્ષા કરવાના જે સંદેશ છે એને નિત્ય અમે જીવનમાં ઉતારીએ એ ભાવ સાથે અમે પરમાત્માને પ્રાર્થના કરતા રહીશું આપનું ભવિષ્ય ઉજ્જવળ બને. એક વખત ઝડપથી ગાયત્રી મંત્ર બોલતા જઈને આ રસની પરિક્રમા કરવો. ઓમ ભૂર્વરેણ્યં ભર્ગધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर् धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ